કે જ્યારે વડોદરાની અંદર બાળકોને તસ્કરી કરતી એક ગેંગ પકડાઈ છે। બાળકોની તસ્કરી કરીને લઈ જતી ગેંગને અત્યારે હાલ ટીમે પકડી પાડી છે અને તમામ પ્રકારની તપાસ અને કાર્યવાહીના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાની અંદરથી આ જે તસ્કરીની ટીમો છે તે તમામ લોકો અત્યારે ક્યાંથી આવ્યા હતા, કેવી રીતે આવ્યા હતા, તે સઘન તપાસ અને ચેકિંગ ચાલી રહી છે। આપને જણાવી દઈએ કે ગત રાત્રે વડોદરા શહેર ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમને એક બાતમી મળેલી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે નંબર 09019 ગાડીમાં મધ્યપ્રદેશથી 15થી વધુ બાળકોને ટ્રેનમાં લઈ જવામાં આવ્યા હતા અને બાળકોની ગંભીર બાબતોને ધ્યાનમાં રાખીને વડોદરાના ડીસીપીયુ અને વડોદરા ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ દ્વારા જીઆરપી અને વડોદરાના આરપીએફ દ્વારા આ બાબતની જાણ કરવામાં આવી હતી અને 5 વાગે સાંજે આસપાસ વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પર વોચ ગોઠવવામાં આવી હતી અને તે વોચની અંદર તમામ લોકો એકત્રિત થઈને તે ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને આ બાળકોને ટોળકીઓને જે લઈ જતા હતા તે તમામ લોકોને પકડી પાડ્યા છે અને ત્યારબાદ ચાઇલ્ડ વેલફેર કમિટીના સૂચના મુજબ બાળકોનું મેડિકલ ચેકઅપ કરાવીને અને અત્યારે વડોદરાની અલગ અલગ સંસ્થાઓમાં બાળકોને રાખવામાં આવ્યા છે અને તેમના સાચા માતા પિતાની ઓળખ કરીને કમિટીને સમક્ષ માતા પિતાની સોંપણી કરવામાં આવશે। બિહારના જે કટિયાર જિલ્લો છે ત્યાંથી મુંબઈ સ્પેશિયલ ટ્રેન આવેલી, એની અંદર જે ચાઇલ્ડ વેલફેરની જે સંસ્થા છે એમને કોઈ બાતમી આપેલી કે ટોટલ 18 જેટલા બાળકો છે એની તસ્કરી કરવામાં આવેલ છે, જે બાબતે આરપીએફ, જીઆરપીએફ અને જે ચાઇલ્ડ વેલફેરની કમિટી છે તો આ લોકોએ બધાએ સાથે મળી અને આ તમામ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે। ટોટલ 18 જેટલા ને રેસ્ક્યુ કરેલા, એમાં તમામની વિગતે પૂછપરછ કરતા 7 જણ જે છે એ 18 વર્ષથી ઉપરની ઉંમરના છે અને 11 જે બાળકો છે એ 18 વર્ષથી નીચેની ઉંમરના છે, જેને બાળક તરીકે આપણે ગણી શકીએ। આ તમામને અમે વિગતે પૂછપરછ કરી છે, પર્સનલી મેં એમને પૂછપરછ કરી છે। એમના જે સગાવાલા છે એ સુરત ખાતે રહે છે, અલગ અલગ પ્રકારના ધંધા અને મજૂરીથી કામ ત્યાં કરે છે, તો એ લોકોને એવું કેવું છે કે એમણે અમને બોલાવ્યા હતા એટલે અમે ત્યાં જઈએ છીએ। એ સિવાય એમને એવું પણ અમે પૂછ્યું છે કે તમને કોઈ ગેંગ લીડર કે કોઈ વ્યક્તિએ પરાણે અથવા તો બળજબરીથી તમને ટ્રેનમાં બેસાડ્યા છે કે કેમ, એ બાબતે પૂછપરછ કરતા એ લોકો જણાવે છે કે અમે અમારી રીતે 2 જણના ગ્રુપમાં અથવા 3 જણના ગ્રુપમાં બધાએ ટિકિટ કરાવી અને સુરત ખાતે જઈએ છીએ એવું જણાવેલ છે। આપણે આ સંસ્થાના આધારે આપણે પકડ્યા છે, સંસ્થાના મેસેજના આધારે જે ચાઇલ્ડ વેલફેર નામની જે સંસ્થા આપણે વડોદરામાં કાર્યરત છે, જે ગવર્મેન્ટ તરફથી એમને બધાની નિમણૂક કરેલી હોય છે, એમને કોઈએ પણ કટિયારથી કોઈએ પણ મેસેજ આપ્યો જેથી પોલીસની મદદથી અને એમના બધાના સાથે રાખી અને આ બાળકોને રિસ્યુ કરવામાં આવેલ છે। જે બાળકો પકડાયા છે એ લોકોનું કંઈ ગુનાહિત ઇતિહાસ આગળ કંઈ ધરાવતા એની ઉપર તપાસ અત્યારે અમે પ્રાથમિક પૂછપરછ કરેલ છે, એવો કોઈ ગુનાહિત ઇતિહાસ કે એવું કંઈક જણાયેલ નથી। તેમ છતાં આ તમામના અમે વિગતવારના સરનામા, એડ્રેસ અને પૂછપરછ કરીશું અને આગળની વિગત પછી જ ખબર પડશે કે જેથી અમે એને આગળ શું કાર્યવાહી કરવી છે તે ખબર પડશે। તો આગળ વાત કરીશું, તારાપુર મોરજ ગામની એક ઘટના સામે આવી છે। આગ લાગવાની